નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આંગણવાડી બહેનો માટે એક મોટા ખુશખબર આવી રહ્યા છે। તો હવે આંગણવાડી કર્મચારીઓને મળશે સરકારી કર્મચારી સમકક્ષનો દરજ્જો અને સાથે મળશે પગાર પ્લસ બોનસ પ્લસ પીએફ પણ એક સાથે મળવા જઈ રહ્યું છે। તો મિત્રો, વિગતવાર આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કઈ રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે અને કઈ રીતની જાહેરાત છે અને કેટલો વધારો મળશે તે તમામ આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું। એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો। અને જો તમે રોજે રોજ તમારા માટે અગત્યની માહિતીના જે વિડીયો જોવા માંગતા હોવ તો આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં આંગણવાડી બહેનો માટે અલગ અલગ સમાચાર જે આવતા હોય તેના સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ગત તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત રાજ્યની જે સિંગલ બેન્ચની જે ડિવિઝન બેન્ચ છે તેને મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ જે આંગણવાડી કેન્દ્રો કામ કરે છે તેના ICDS પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી બહેનોના જે માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરવાનો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો હતો, જે આપ સૌ જાણો છો। કારણ કે વધારો જે જાહેર કર્યો છે પણ હાલ સુધી સરકારે આ વધારા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી। પણ જે ગુજરાત સરકારનો જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તો ત્યાર પછી અલગ અલગ રાજ્ય સરકારો પણ જાહેરાત કરતી હોય છે અને ત્યાંના કર્મચારીઓ પણ ગુજરાત રાજ્ય જેમ માંગણી કરતા હોય છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઉત્તરાંચલ રાજ્યની। તો ઉત્તરાંચલ રાજ્યના જે કર્મચારીઓ છે આંગણવાડીના તેમને અલગ અલગ લાભો મળવા જઈ રહ્યા છે અને સરકારી કર્મચારીની સમકક્ષ જે છે તે દરજ્જો પણ આપવાની માંગણી થઈ રહી છે। તો વાત કરીએ તો ઉચ્ચ સ્તરીય બેઠકમાં માનદ વેતન અને સેવા સ્થિરીકરણ અને પેન્શન સહિત 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો સર્વસંમતિના આધારે 17 મુદ્દાઓની માંગણીઓ અંગે 16 ઓક્ટોબરે જિલ્લા મુખ્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવામાં પણ આવ્યો હતો। તો 17 ઓક્ટોબરના રોજ આજે મતલબમાં વાત કરી તેમ 17 મુદ્દાઓ છે તેની એક માંગણીઓ હતી અને 17 મુદ્દાઓની માંગણીઓ સાથે 16 ઓક્ટોબરે જે જિલ્લાનું મુખ્યાલય છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવાનો પણ નિર્ણય કર્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ મોકલવામાં આવ્યું છે। મિત્રો, તો ખાસ કરીને સિંચાઈ વિભાગના અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આંગણવાડી કર્મચારી સંઘની બેઠકોનું ઉદ્ઘાટન ભારતીય મજદૂર સંઘના પ્રાંત મહામંત્રી સુમિત સિંઘલે મુખ્ય અતિથિ તરીકે કર્યું હતું। તો તેમણે જણાવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘ વિશ્વના સૌથી મોટા મજદૂર સંગઠનોમાંનું એક સંગઠન છે જે દરેક ક્ષેત્રોમાં કામદારોનું નેતૃત્વ કરે છે। તો તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો મતલબમાં ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી। તો આંગણવાડી કાર્યકરોને પેન્શન અને બોનસ જેવા લાભો આપવામાં આવી રહ્યા નથી, તો જેના કારણે તેઓ નાખુશ છે અને તેઓ લાંબા સમયથી આ માંગણીઓ માટે લડી પણ રહ્યા છે। તો મિત્રો, હવે વાત કરીએ તો તેઓ લાંબા સમયથી માંગણીઓ માટે લડી રહ્યા છે। તો 16 ઓક્ટોબરે રાજ્યભરના તમામ જિલ્લાના મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને માંગણીઓનું આવેદનપત્ર પણ મોકલવામાં આવશે। તો મિત્રો, ખાસ કરીને જે ઉત્તરાંચલ રાજ્ય છે ત્યાંની જે સિંચાઈ વિભાગનું જે અતિથિ ગૃહ છે ત્યાં આંગણવાડી કર્મચારી સંઘની એક બેઠકનું ઉદ્ઘાટન ભારતીય મજદૂર સંઘના જે પ્રાંત મહામંત્રી છે તે સુમિત સિંઘલે જેની મુખ્ય અતિથિ વિશેષમાં આજે આયોજન કર્યું હતું અને આ તમામ જે માંગણીઓ છે તે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપશે અને ત્યારબાદ જે મેજિસ્ટ્રેટ છે તે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ આ આવેદનપત્ર છે તે માંગણી કરી છે। તો તેમણે માંગ કરી છે કે આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ માસિક માનદ વેતન 24,000 રૂપિયા, સેવાઓ નિયમિત કરવી, કામના ભારણના પ્રમાણસર પગાર, પેન્શન અને દિવાળી તેમજ હોળી બોનસ પણ અન્ય લાભો છે તે મળે છે। તો બેઠકની અધ્યક્ષતા કરનાર
યુનિયન જિલ્લા પ્રમુખ વૃંદાએ જણાવ્યું હતું કે સંગઠનને બાળ વિકાસ મંત્રી સાથે વાતચીત કરી હતી, પરંતુ સમસ્યાઓ ઉકેલાઈ નથી. તો દમયંતી ચુફલે સભાનું સંચાલન કર્યું હતું. ત્યારબાદ ડીસી નોટિયાલ, ગુરુપ્રીત કૌર, ભગવતી, જસવીત કૌર, દયા, તારાવતી, આરતી, સંગીતા, પ્રેમિલા, નિર્મલા સાહની, કવિતા, રજની શર્મા અને બબીતા વગેરે ત્યાં હાજર રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આંગણવાડી કાર્યકરોની એક માંગણી છે તો માનદ વેતન 24,000 રૂપિયા કરવું, તેમજ સેવા નિયમિત કરવી અને કામના જે ભારણ હોય તે પ્રમાણસર પગાર આપવા, તેમજ પેન્શન, દિવાળી બોનસ, હોળી બોનસ, પીએફ વગેરે જે અધ્યક્ષતા હોય તેમની આ બેઠકમાં છે ત્યાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતી ઉત્તરાંચલ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓની વાત. તો મિત્રો, વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.